ચાલો આજે આપણે મહાન યોદ્ધાઓ અને તેમના મુખ્ય શસ્ત્ર અને અસ્ત્ર ક્યાં હતા એમની માહિતી મેળવીએ। ચાલો દીપાલીબેન, ભગવાન શ્રી કૃષ્ણના અસ્ત્રનું નામ શું હતું? સુદર્શન ચક્ર। સુદર્શન ચક્ર। ચાલો જોડી દો તો। સરસ। ચાલો પાયલબેન, ભગવાન શ્રી રામના અસ્ત્રનું નામ શું હતું? કોદંડ। કોદંડ, જે એક ધનુષ્ય હતું। શું હતું? ધનુષ। ખૂબ સરસ। ચાલો જાનવીબેન, ભગવાન શિવના અસ્ત્રનું નામ શું હતું? પિનાક અને ત્રિશૂળ। સરસ। જો પિનાક છે ને એ ધનુષનું નામ છે અને ત્રિશૂળ પણ હતું। ખૂબ સરસ। ચાલો ઉર્વિશાબેન, પરશુરામના શસ્ત્રનું નામ શું હતું? પરશુ। પરશુ। જો પરશુ એટલે કુહાડી, ભગવાન પરશુરામનું શસ્ત્ર હતું। કર્ણના શસ્ત્રનું નામ શું હતું? અસ્ત્રનું? વિજય। વિજય। વિજય નામનું ધનુષ હતું। ખૂબ સરસ। ચાલો અર્જુનજીના અસ્ત્રનું નામ શું હતું બેન? જાનુબેન? ગાંડીવ। ખૂબ સરસ, જે એક ધનુષ છે। ચાલો હિરાલીબેન, હનુમાનજીના શસ્ત્રનું નામ શું હતું? ગદા। ગદા। ચાલો જોડી દો તો। હનુમાનજીના શસ્ત્રનું નામ છે ગદા। ખૂબ સરસ। ચાલો જાનુબેન, રાવણના શસ્ત્રનું નામ શું હતું? ચંદ્રહાસ। સરસ। ચંદ્રહાસ, જે એક તલવાર હતી જેનું નામ હતું ચંદ્રહાસ। ખૂબ સરસ બાળકો।